15 થી 20 ખેડૂતોનું કામ એ લેબરનું કામ ઓનલી આપણું એક રીપર આમાં એન્જિન અને ગિયરબોક્સમાં એમાં આપણે વોરંટી આપવાના છે અને ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી છે એ અત્યારે 65,000 સબસિડી મળી છે। આપણે 56 ફોર્મ ભર્યા હતા તો 56 માંથી 54 લોકોને સબસિડી લાગી ગઈ છે। માત્ર આ રીપર આવી ગયું, સીટ પણ આવી ગઈ અને આ ચાપ કટર। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે સિઝનની શરૂઆત થઈ એટલે કે 2026ની શરૂઆત થઈ છે અને આપણે ફરીથી એક વખત આવી ગયા છીએ ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝની અંદર। હવે ધર્માટેકની અંદર આવવાનું તમને ખબર જ છે કે રીઝન શું છે, કારણ કે આપણે ધર્માટેક હારે 3 થી 4 વિડીયોઝ બનાવી લીધા છે અને આ 5મો વિડીયોઝ છે। વારંવાર વિડીયોઝ બનાવવાનું કારણ એ જ કે પબ્લિક એટલે કે ખેડૂતોનો આપણા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને ધર્માટેકમાંથી કોઈ પ્રકારના ઇસ્યુ આપણા સબસ્ક્રાઈબરોને જોવા મળેલા નથી, એટલે આપણે ધર્માટેકની અંદર વિડીયોઝ બનાવીએ છીએ। હવે આજનો જે વિડીયો છે એ આપણે સ્પેશિયલી રીપર પર ડિપેન્ડ કરશું। રીપરવાળા જેટલા ખેડૂત મિત્રો છે એની ખૂબ જ સારી એવી કોમેન્ટો આવતી હતી અને આપણે કોમેન્ટોમાં કહેતા હતા કે ભાઈ 8-10 દિવસ જાળવો તમને નવો સ્ટોક મળી જશે, અને અહીંયા પણ એક નવો સ્ટોક આવી ગયો છે આખો અને ફરીથી ખેડૂતો માટે ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો આજના વિડીયોની અંદર આ રીપરની બધી ડિટેલ મેળવીએ। સબસિડી માન્ય છે તો એ ડિટેલ મેળવશું, કેટલી પ્રાઇસ રાખેલી છે, કેટલી ઓફર છે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને શું ફાયદો થશે, બધી માહિતી આપણે અંકિતભાઈ પાસેથી લઈએ। અંકિતભાઈ અત્યારે અવેલેબલ છે, તો અંકિતભાઈ પ્લીઝ તમે આવો અને આખા મશીનની ડિટેલ અમને આપો। નમસ્કાર કિશનભાઈ, અને જે ખેડૂત લોકો આપણો વિડીયો જોવે છે અને આપણી ઓફરનો લાભ ઉઠાવે છે ને યુટ્યુબ ચેનલમાં પણ જોડાયેલા છે, આ વિડીયોથી આપણને ઘણો પણ લાભ પણ મળ્યો છે અને બધા ખેડૂતોને સબસિડી જે ઓગસ્ટમાં જે લાગી છે એ બધાનો આપણે લાભ આપ્યો છે। બરાબર। અને મિત્રો આપણે આની પહેલા જે વિડીયો મૂકેલો હતો એની અંદર આ ચાફ કટરની ઓફર રાખેલી હતી, તો એ પણ ઓફર આમાં પણ આપણે એડ કરાવવાના છીએ। સ્પેશિયલી આપણે રિક્વેસ્ટ કરીને એડ કરાવેલું છે, એટલે અંત સુધી બન્યા રહેજો। હવે તમે આ મશીનની પૂરેપૂરી ડિટેલ આપો, ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થશે એ માહિતી આપો તમે। આપણે પહેલા કંપનીનો પરિચય આપીએ કે આપણે ધર્માટેક ઇન્ડસ્ટ્રી અને અમદાવાદમાં આ કંપની રામોલ ટોલ પ્લાઝા ઉપર છે અને આપણે જોઈ શકીએ છીએ 2015થી અમે ખુદ પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને 3 બેલ ડીઝલ એન્જિનમાં પણ અવેલેબલ છે, પેટ્રોલ એન્જિનમાં પણ અવેલેબલ છે। હવે અત્યારે ઘઉંની સિઝન આવવાની છે, જુવારની પણ સિઝન આવવાની છે, પાછળ બાજરી અને તલની સિઝન આવવાની છે અને અત્યારે ચણાની અને રચકાની એની સિઝન ચાલી રહી છે। તો એ ખેડૂતો માટે આપણે રીપર લઈને આવ્યા છીએ। એમાં સીટ વાળું પણ અવેલેબલ છે અને ચોડાઈની આપણે વાત કરીએ તો 4.5 ફૂટની ચોડાઈ છે। એમાં તમારે ઘઉં, ડાંગર, જુવાર, મકાઈ, સોયાબીન, તલ, દાણા એ બધું કટિંગ કરવું હોય તો આપણે આસાનીથી થઈ જશે અને ગ્રાઉન્ડ લેવલથી માત્ર 2 ઇંચ છોડીને ચાલે છે અને તમારે કંઈ પણ બગાડ થતો નથી। અને કિશનભાઈ 15 થી 20 ખેડૂતોનું કામ એ લેબરનું કામ ઓનલી આપણું એક રીપર કલાકના અંદર 1.5 થી 2 વીઘાનું કટિંગ કરે છે અને સામે 50 થી 60 રૂપિયા ડીઝલ વપરાય છે આમાં। બરાબર છે। અને મિત્રો આનો આપણો જે વિડીયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 500 કે એટલે 5 લાખ પ્લસ ગયેલો છે, અત્યારે કન્ટિન્યુ ચાલુ છે અને ખેડૂતોનો પણ એક રિસ્પોન્સ છે કે ભાઈ જે ખેડૂતોએ ઉપયોગ કરેલું છે એનું ચોખ્ખું કહેવું એવું છે કે ભાઈ જે લેબરનો આપણો કોસ્ટ લાગતો હોય એના કરતાં ઓછી કોસ્ટમાં અને એના કરતાં ઝડપી કામ કરે છે અને એટલા માટે જ આપણે વારંવાર રીપર અને વિડરો ટાઈપના વિડીયોઝ મૂકતા હોઈએ છીએ। હવે અંકિતભાઈ આની અંદર એન્જિન કઈ પ્રકારનું આવે છે એ થોડીક ડિટેલ આપો તમે। જેમ ડિટેલ આપી કે ભાઈ ડીઝલ અને પેટ્રોલમાં છે તો થોડુંક વધારે ડિટેલ આપો આની અંદર। આપણો મેઇન કન્સેપ્ટ અત્યારે ભારત સરકાર દ્વારા સમજો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીધું છે કે મેડ ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ તમે ખરીદો અને બનાવો, તો આપણે એ કન્સેપ્ટ ઉપર ચાલીએ જ છીએ પહેલેથી અને આપણે જોઈ શકીએ છીએ કે આમાં તમે એન્જિન પણ જુઓ છો એ ISI માર્કાનું અને એપ્રુવડ ગ્રીવ્સ કોટન ડીઝલ એન્જિન છે। એ વર્ષો જૂની કંપની છે, 1965 પછીની કંપની છે અને આખા માર્કેટમાં અને ડીઝલ એન્જિનમાં કમ્પેરિઝનમાં કોઈ આ કંપની નથી અને સારું આમાં કન્ઝપ્શન પણ મળે છે અને ડીઝલ એન્જિનમાં કોઈ પણ કમ્પ્લેન વગેરે આવતી નથી। એટલે આપણે ગ્રીવ્સ કોટનનું એન્જિન છે, 5 HP નું એન્જિન છે આમાં। બરાબર છે। અને મિત્રો જે આ એન્જિનની વાત કરીએ, સારું એન્જિન છે અને ખેડૂતોને પણ આ એન્જિનમાં જે વેરેન્ટેજ જોવા મળતા હોય એ ઓછા જોવા મળે છે। બીજી જો વાત કરવામાં આવે
તો આની અંદર રિવર્સ ફોરવર્ડ એ ટાઈપની કોઈ સિસ્ટમ છે કે કઈ રીતે છે? આમાં આપણે બંને સુવિધા રાખી છે. બરાબર. રિવર્સ કરવું હોય તો પણ થઈ જાય, ફોરવર્ડ પણ થઈ જાય. અને બીજી ખાસ સુવિધા કે સમજો તમારા શેઢો પતી જાય છે અને વળવું છે તો ક્લચની પણ સિસ્ટમ આપણે આમાં આપેલી છે. ઇઝીલી આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ આમાં. બરાબર છે. અને મિત્રો આ ટાઈપની જે સિસ્ટમ છે ઘણા બધા રીપરોની અંદર નથી જોવા મળતી. બીજી વસ્તુ એ કે આની અંદર સીટિંગ સિસ્ટમ પણ જોવા મળેલી છે. અને જ્યાં સુધી મને આઈડિયા છે આ વેરાયટી તમે પાછળથી કાઢેલી છે, બરાબર છે? હા, અમે આ વેરાયટી 2023 પછી લોન્ચ કરી છે. એમાં અમે પહેલા ટ્રાયલ કર્યો અને પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય અને જ્યાં પાળીઓ ઓછી હોય ત્યાં તમારે સુવિધાજનક તમે લઈ જઈ શકો અને બેઠા બેઠા પણ કટિંગ કરી શકો આવા સીટ ઉપર બેસીને. બરાબર છે. તો એક આ પણ ફાયદો છે. બીજી જો આપણે વાત કરવામાં આવે તો આની અંદર ટાયરોનો પણ ખાસો ખેડૂતોને પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો તમે કઈ પ્રકારના ટાયર્સ આની અંદર યુઝ કરેલા છે અને ખેડૂતોને આ ટાયર યુઝ કરવાથી શું ફાયદો થાય એ થોડુંક હવે અમને જણાવો. આમાં સમજો કે ટાયર તો ઘણી બધી કંપનીઓના આવે છે, પણ આપણે ISI માર્કા અને એના ઉપર ડિપેન્ડ કરીએ છીએ બધું આપણું મેન્યુફેક્ચરિંગ. એમાં TVSના ટાયર આપણે સ્ટાન્ડર્ડ કંપનીના જ લગાવેલા છે અને જે આપણે જે ચોડાઈના વાળા ટાયર 5-12 એટલા આપ્યા છે કે ઇઝીલી સમજો ખાડા ટેકરા આવે તો ઇઝીલી મશીન નીકળી જાય, એના માટે આપણે આ ટાયર આપેલા છે. બરાબર છે. એટલે મિત્રો ટાયર પણ સારી એવી કંપની અને તમને પણ આઈડિયા છે TVS નો, તો એના ટાયર જોવા મળી જશે. હવે આની અંદર આ જે એસેસરીઝ છે, બરાબર, આમાં પણ ઘણા બધા ખેડૂતોને મેન ઘણી બધી રીપરની જે બ્રાન્ડો છે એની અંદર આમાં ખાસ ઇસ્યુ જોવા મળતા હોય છે. તો આની અંદર તમે કઈ રીતે સર્વિસ આપો છો અને કઈ પ્રકારનું મટીરિયલ તમે યુઝ કરો છો આમાં એ થોડુંક જણાવો. હવે આમાં સમજો કે જો આપણે સ્ટીલની વાત કરીએ તો આપણે ટાટા સ્ટીલ કંપનીનું જ વાપરીએ છીએ કે આ પતરા થઈ ગયા, આગળના સ્ટાર વ્હીલના પતરા થઈ ગયા કે બોનેટ થઈ ગયો, ચેચીસ થઈ ગયું, બધું આપણે ટાટા કંપનીનું જ આપણે લાવીએ છીએ ને ખુદ આપણે એમાંથી ડાઈ પ્રમાણે આપણે લગાવીએ છીએ આમાં. બરાબર. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે બેલ્ટની ક્વોલિટી, એ પણ તમે થિકનેસ જોઈ શકો છો કે આપણે રબરવાળા બેલ્ટ નથી યુઝ કરતા, કન્વેયર બેલ્ટ વાપરીએ છીએ. અને આમાં પણ જે આ વ્હાઇટ કલરના જે ચપલા પ્લાસ્ટિકના છે એ પણ આપણે વર્જિન રિલાયન્સ કંપનીના દાણામાંથી જ બનાવીએ છીએ. એક આ પણ અને નીચેની જે સ્ટારવીલ છે જે આપણે ફેરવીને આપણે જે પાકને પકડીને સાઈડમાં પાથરા કરવાનું કામ કરે છે, એ સ્ટારવીલ પણ આપણે રિલાયન્સ કંપનીના જ યુઝ કરીએ છીએ. ઓકે. અને આની અંદર જ વધારે જે ખેડૂત મિત્રો છે એને ઇસ્યુ આવતા હોય છે કે ભાઈ તૂટી જાય છે કે એવું તેવું થાય છે, તો આની અંદર કઈ ગેરંટી વોરંટી ખરું કે એવું કઈ છે? આમાં સમજો કે ખેડૂત જ્યારે પણ મશીન લઈ જાય ત્યારે કઈ પ્રોબ્લેમ થાય, નાનો એવો પ્રોબ્લેમ હોય, ધારો કે સમજો બ્લેડ વગેરે એને ચેન્જ કરવી છે, તો આપણે વિડીયો કોલમાં એમને સમજાવી દઈએ છીએ. કે બીજો કોઈ મોટો ઇસ્યુ હોય તો અમારી કંપની તરફથી ટીમ 24 કલાક યા 48 કલાકની અંદર તમારા ત્યાં આવી પહોંચે છે. ને સમજો ગિયર બોક્સનો કે ગમે તે આમાં એન્જિન અને ગિયર બોક્સમાં એમાં આપણે વોરંટી આપવાના છે. 1 વર્ષની વોરંટી રહેશે શાફ્ટિંગ અને ગિયરબોક્સ અને એન્જિનની. બરાબર છે. અને આ વસ્તુ ખેડૂતોને થોડીક ફાયદાકારક થતી હોય, કારણ કે ઘણી બધી ચીલા ચાલુ જે કંપનીઓ હોય એ તમને એક વખત સેલ કરી દે, તમે એક વખત ત્યાંથી લઈ આવો પછી ઊંચા હાથ કરી દે છે અને એના કારણે ખેડૂતોને ઘણા બધા ઇસ્યુ થાય છે. આપણી પાસે પણ એવી ઘણી બધી કંપનીઓ આવે છે પણ આપણે એની એડવર્ટાઇઝ ચેક કરતા નથી, કારણ કે છેલ્લે ખેડૂતોને નુકસાની જાય અને એના લીધે આપણી બ્રાન્ડને પણ ઇફેક્ટ થાય છે. એટલે આમાં તમે ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝ છે એનો પૂરેપૂરો વિશ્વાસ કરી શકો. હવે અંકિતભાઈ, આની અંદર બીજી જો કઈ ખાસિયતો અમારા તરફથી બાકી રહી જતી હોય અને તમે હાઇલાઇટ કરવા માંગતા હો તો એ જણાવો, પછી આપણે ઓફર ઉપર જઈએ અને સબસિડી ઉપર જઈએ. બીજું આમાં તમે જોઈ શકો છો કે આપણે ટૂલ બોક્સ પણ હવે ખેડૂતો જે પ્રમાણે આપણને સજેશન કરે એ પ્રમાણે આપણે ટૂલ બોક્સ પણ આપણે મૂકી દીધું છે. બાકી બીજું ગિયર બોક્સ ને બધું આપણે સ્ટાન્ડર્ડ આપીએ છીએ અને શાફ્ટિંગ ને બધું હેવી ક્વોલિટીનું જ વાપરીએ છીએ. એ કંઈ પણ ખેડૂતોને આપણે સમજો કોઈ આપણને રેફરન્સ માગે, કોઈ પણ જિલ્લાનો ખેડૂતનો માટે, તો આપણે રેફરન્સ પણ ખેડૂતને આપીએ છીએ અને ખેડૂતો થકી આટલો લાભ આપણને કંપનીને પણ મળ્યો છે અને સપોર્ટના લીધે આટલા આપણે આગળ જઈએ છીએ. અને કોઈ પણ ખેડૂતનો ફોન આવે તો આપણે જવાબ પણ આદરપૂર્વક અને કમ્પ્લીટ એને સર્વિસ આપીએ છીએ અને ખેડૂત દ્વારા સપોર્ટ આપણને સારો મળ્યો છે એટલે આપણે રેફરન્સ આપીએ છીએ ખેડૂતોનો. હા, અને એટલા માટે જ તમને ખબર છે કે આપણે 4 થી 5 વિડીયોઝ ધર્માટેકારે બનાવેલો છે, એનું રીઝન પણ આ જ છે. બીજી જો વાત કરવામાં આવે તો આની અંદર
સબસિડી કેટલી હોય છે? સબસિડી હોય છે તો આ પ્લેટ ઉપરથી દેખાય છે, થોડુંક આના ઉપર ફોકસ કરો અને પછી તમે કહો સબસિડી કેટલી છે. હવે આપણે અત્યારે ગુજરાત સરકાર દ્વારા સબસિડી માન્ય છે અને આપણે ભારતમાં પણ કોઈ પણ રાજ્યમાં સબસિડી છે. બરાબર. એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કોઈ પણ વ્યુઅર આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જોતા હોય યા તો કોઈ પણ સ્ટેટના હોય, વેસ્ટ બંગાળ હોય, ઝારખંડ હોય, તો બધા રાજ્યોમાં આપણે સબસિડી છે. અને આ આપણે વાત કરીએ કે અત્યારે સરકાર દ્વારા નિયમ છે કે ભાઈ સેન્ટ્રલાઇઝ કોડ, આ સેન્ટ્રલાઇઝ કોડ અહીંયા બહાર અંદર કોતરેલો હશે તો જ આપણને સબસિડી મળશે. અને ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી છે એ અત્યારે 65,000 સબસિડી મળી છે. અત્યારે જે ઓગસ્ટમાં જે સબસિડી માટે એપ્રુવલ આવ્યું હતું ખેડૂતોનું, અત્યારે આપણે બધા ખેડૂતોના ફોર્મ અહીંયા જાતે આપણી કંપની ભરે છે. જે પણ લઈ જાય અને જે નવા લેવાના હોય બધાના ખેડૂતોને આપણે એવો સપોર્ટ કરીએ છીએ. અને એના લાસ્ટ ટાઈમ આપણે દિવાળીએ બધા ખેડૂતોને પૂછ્યું તો કમસે કમ બધા ખેડૂતોને 65,000 સબસિડી આવેલી છે. આપણે 56 ફોર્મ ભર્યા હતા તો 56 માંથી 54 લોકોને સબસિડી લાગી ગઈ છે. ઓકે, મતલબ કે અહીંયાથી જ ફોર્મ ભરાય છે, અહીંયાથી જ મશીન લઈ જાવ છો અને સબસિડી પાસ થવાના ચાન્સ પણ તમે વધારે જોઈ શકો છો. શ્યોરિટી ના દઈ શકીએ કે ભાઈ પાસ થશે જ, પણ જે રેશિયો છે તમે જોઈ શકો છો કે 2 થી 5 જ ફોર્મ છે માત્ર આમાંથી રિજેક્ટ થયેલા છે, બાકી બધા પાસ થઈ ગયેલા છે. અને 65,000 રૂપિયાની આસપાસ છે તમને આની અંદર સબસિડી મળી જશે, તો એ પણ એક સારો એવો પોઈન્ટ છે. હવે આની અંદર મશીનરીઝની કમ્પ્લીટ વાત થઈ ગઈ. હવે આપણે ઓફરની વાત કરીએ, કારણ કે દિવાળી ઉપર આપણે જે ખાસ ઓફર આપેલી હતી એના લીધે ખેડૂતોને ઘણો બધો ફાયદો થયો હતો. અને આ વખતે અહીંયા આવીને સ્પેશિયલી અમે આ વસ્તુ એડ કરાવેલી છે. તો અંકિતભાઈ હવે એ જણાવો કે સબસિડી તો થઈ, પણ ઓફરની અંદર આમાં તમે કઈ રીતે ઓફર આપી રહ્યા છો અને ખેડૂતોને શું ફાયદો થશે જરૂરથી જણાવો. કિશનભાઈ, લાસ્ટ ટાઈમમાં આપણે તમારા થ્રુ વિડીયો બનાવ્યો હતો. યસ. એટલે ઘણા બધા ખેડૂતોએ ચાપ કટર પણ ઓફરમાં લીધું છે, સીટ પણ લીધી છે, રીપર પણ લીધું છે. તો ઘણા 10 થી 12 ખેડૂતોએ આપણા ત્યાંથી લીધું છે. અત્યારે પણ આપણે 2026માં નવું વર્ષ છે અને અત્યારે સિઝન ઘઉંની ને જુવારની બધી ચાલવાની છે, તો એ જ ઓફર આપણે રિપીટ કરીએ છીએ. પણ આપણે જે રેટ રાખવાના છીએ એ માત્ર 1,40,000માં રીપર આવી ગયું, સીટ પણ આવી ગઈ અને આ ચાપ કટર પણ તમે જોઈ શકો છો, કોઈ ચાઇનીઝ બેઝ નથી, એ પણ મેડ ઇન ઇન્ડિયા આપણે જ તૈયાર કરીએ છીએ. અને માનીને ચાલો જે અંદર મોટર પણ એવું નથી કે નથી આપવાના, મોટર પણ તમે જોઈ શકો છો વિડીયોમાં, એ પણ 1 HP 1.5 HP ની નહીં, 2 HP ની મોટર આપવાના છે. અને ઘણા બધા આપણા જે ખેડૂત મિત્રો હોય સ્પેશિયલી પશુપાલન સાથે જોડાયેલા હોય અને રીપર અને વીડર્સ ને લઈ જતા હોય તો એના માટે ખાસ આ વસ્તુ ઉપયોગી છે. આ આપણે ટ્રાયલ દિવાળી ઉપર કરેલો હતો, એમાં સક્સેસ ગયેલા છીએ, ખેડૂતોને ફાયદો થયેલો છે, કંપનીને પણ ફાયદો થયેલો છે, એટલે ફરીથી આપણે એડ કરાવેલું છે. જરૂરથી આ વસ્તુ પણ તમે જોઈ શકો છો. પ્રાઇઝિંગ તમને આપી દેવામાં આવેલી છે એટલે પ્રાઇઝિંગમાં કાંઈ ઇસ્યુ નથી થાય એમ, અને એક જ પ્રાઇઝની અંદર ઘણી બધી વસ્તુઓ તમને મળી રહી છે. એટલે જરૂરથી આ ઓફરનો ફાયદો લઈ લેજો. 2026ની જે શરૂઆત છે એના માટે સ્પેશિયલી આ ઓફર ખેડૂતોને આપવામાં આવેલી છે. આપણો જે પ્લાન છે એક જ હોય છે કે ભાઈ વધારેમાં વધારે ખેડૂતોને ફાયદો થાય. કંપનીઝ છે પોતાના ફાયદા માટે જ કામ કરતી હોય, પણ ખેડૂતોને પણ ફાયદો થવો જોઈએ. તો પૂરેપૂરો સ્ટોક આવી ગયો છે, ઓફરો આવી ગઈ છે, સબસિડી આવી ગઈ છે, એટલે જરૂરથી ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમારા ખેડૂત મિત્રોની અંદર પણ વિડીયો શેર કરો. લિમિટેડ ટાઈમ છે, લિમિટેડ ઓફર છે અને વધારેમાં વધારે આપણે ફાયદો મેળવીએ. તો મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.